नमस्कार, वंदन, प्रणाम सौ दर्शक मित्रों ने फरी एक वखत मेघाणी वंदनाना आ मंच पर भावभरी उत्साह છે जनजागृति अभियान वडोदरा અને મેઘાણી વંદના આ ફેસબુક પેજ પર આપ સૌને આવકારતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. जनजागृति અભિયાનના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય મનહરભાઈ શાહ હોસ્પિટલાઇઝ હતા. ગઈકાલે જ તેઓ આવી ગયા છે. ઈશ્વર એમને ખૂબ સારું સ્વાસ્થ્ય બક્ષે એના માટે પ્રાર્થના. આપણા બીજા મિત્રો પણ આ રીતે કોરોનામાં સપડાયેલા હતા, એ બધા ખૂબ સારી રીતે એમાંથી બહાર આવી ગયા છે. ઈશ્વરનો આભાર માનીએ. આજે આપણે બધા પાછા મળીએ. આજે આપણી વચ્ચે પરમ આદરણીય ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર સાહેબ છે. આવો કાર્યક્રમની શરૂઆતમાં સૌથી પહેલા જનજાગૃતિ અભિયાનનો પરિચય ગીત, જેના કવિ છે શ્રી સુંદરમ ટેલર સાહેબ અને સ્વર આપ્યો છે શ્રી રોહિતભાઈ બારોટ. તો जनजागृति अभियान आ परिचय गीत. चलो साथियों चलो साथियों चलो चलो साथियों चलो साथियों चलो साथियों चलो जन जागृति अभियान नो हेतु तार समझिए आजादी निशा चलो साथियों चलो साथियों चलो चलो साथियों चलो साथियों चलो साथियों चलो अहिंसक चळवळ ना लड़वैया रूड़ा भारत ना घड़वैया आजादी ना उपदेशक ने श्रद्धा थी मुलविये चलो साथियों देश सेवा ने साचो अर्थ समझिए गांधी जी ना आदर्श मूल्यों पे रखे अनुसरिए चलो साथियों चलो साथियों चलो साथियों चलो चलो साथियों चलो साथियों चलो साथियों चलो माँ भूमि रक्षा करता देश नवीर जवानों तन मन धन थी सैनिकों नी साथे वारे रहिए रक्तदान ने देह दान ना संकल्प मूला लइए समाज सेवा परिभाषा नो साचो अर्थ समझिए चलो साथियों चलो साथियों चलो साथियों चलो चलो साथियों चलो साथियों चलो साथियों चलो सद्भावना ना रंग संग नव भारत निर्मित करिए कला साहित्य संस्कृति नो संवर्धन पण करिए नवा विचारों नवा प्रवाहो नव अभिगम रचिए युवा पेढ़ी माँ देश प्रेम ना दोष न जागृत करिए चलो साथियों चलो साथियों चलो साथियों चलो चलो साथियों चलो साथियों चलो साथियों चलो आजादी की पहरेदारी नए खून की जिम्मेदारी जन जागृति अभियान ना सूचन सार्थक करिए चलो साथियों चलो साथियों चलो साथियों चलो चलो साथियों चलो साथियों चलो साथियों चलो चलो साथियों चलो साथियों चलो साथियों चलो चलो साथियों
साथियों चलो साथियों चलो साथियों चलो चलो साथियों चलो साथियों चलो साथियों चलो चलो साथियों चलो साथियों चलो साथियों। તો મિત્રો, આપ સૌએ આ જનજાગૃતિ અભિયાનનું પરિચય ગીત સાંભળ્યું, જેના કવિ હતા સુંદરમ ટેલર અને સ્વર આપ્યો હતો રોહિતભાઈ બારોટ અને સાથી. મેઘાણીજીની 125મી આ જન્મ જયંતિ વર્ષને આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છીએ, ત્યારે અનેક વિદ્વતજનો આપણી સામે અત્યાર સુધીમાં એમના સુંદર વિચારો, મેઘાણીજીના સુંદર છણાવટ કરી ગયા. આજે એક ઓર મોર પીચ એમાં ઉમેરો કરી રહ્યા છીએ. આજે આપણી વચ્ચે છે પરમ આદરણીય ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર સાહેબ. જનજાગૃતિ અભિયાન મેઘાણી મંડળના ગૃહપતિ સાહેબ, આપનું તમામ શ્રોતાજનો વતી સ્વાગત કરું છું. અને એના માટે એમ કહેવાય કે પરિચય છે મંદિરમાં દેવોને એનો, અને મસ્જિદોમાં ખુદાઓ છે, નથી એનું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. આ બધા જ જેને ઓળખતા હોય ને એનો પરિચય આપવો એ ઘણું અઘરું કાર્ય છે. છતાં શ્રોતા મિત્રો, એક નાનો એવો પરિચય હું સાહેબનો પહેલા આપી દઉં. મહેન્દ્રસિંહ સાહેબ આજે આપણી વચ્ચે પ્રવચન આપવાના છે. એનો વિષય છે મેઘાણીજીનું નાટ્ય લેખન. આપ જાણો છો કે અનેક વિષયો ઉપર આપણે મેઘાણીજીને મૂલ્યા છે. આજે એક નવો વિષય છે અને એક અઘરો વિષય પણ છે. એને ન્યાય આપશે પરમ આદરણીય મહેન્દ્રસિંહ પરમાર સાહેબ. સાહેબ અત્યારે ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. વાર્તા, નિબંધ, વિવેચન અને નાટકમાં સાહેબનું વિશેષ પ્રદાન છે. વાર્તા સંગ્રહ પોલિટેકનિક, શૌચ વ્યવસ્થા અને બહેનોની સમસ્યા ઉપર પ્રકાશ પાડનાર, 2002ની વાર્તા અત્યારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં હાલ પ્રવર્તમાન છે. નિબંધ સંગ્રહ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પાઠ્યક્રમમાં છે. ડાંગ વનો અને એને જે લક્ષીને એક પાઠ છે એ અત્યારે 10મા ધોરણના અભ્યાસક્રમમાં છે. આપના બંને પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમીના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી સન્માનિત થયેલા છે. રવિન્દ્રનાથ ટાગોરની 150મી જન્મ જયંતિએ શાંતિ નિકેતનમાં ભારતીય મિલનમાં પણ સાહેબ આપે આપણી ગુજરાત દ્વારા ગુજરાતના પ્રતિનિધિ તરીકે, ગુજરાતી ભાષાના પ્રતિનિધિ તરીકે આપે ત્યાં ઉપસ્થિત રહીને આપની હાજરી. ગોવા, મહારાષ્ટ્રમાં ગુજરાતી સાહિત્યના પ્રતિનિધિ તરીકે સાહેબ હંમેશા ઉપસ્થિત રહ્યા છે. અને દલપતરામનું મિથ્યાભિમાન નાટક સમગ્ર રાજ્યમાં અને મુંબઈમાં, કલકત્તામાં ભજવ્યું છે. મિત્રો, વિશેષ પરિચય હું શું આપું? વિશેષ પરિચય તો વક્તાનું જે વક્તવ્ય છે તે આપે. તો હું આપની અને વક્તાની વચ્ચે વધુ સમય ન લેતા પરમ આદરણીય સરને વિનંતી કરું કે સર આવો, અમારા અમે આજે નવો વિષયનો ઉઘાડ લઈને આવો, મેઘાણીજીનું નાટ્ય લેખન. તો ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર સાહેબ, અને આપ હવે માઇકને સંભાળો. ધન્યવાદ, આભાર આપનો. જનજાગૃતિ અભિયાન વડોદરા અને મેઘાણી વંદના પેજનો આભાર. મનહરભાઈ અને જે મિત્રો આરોગ્યના પ્રશ્ને બીમારીમાંથી બહાર આવી રહ્યા છે એ સૌને ઝડપથી એમની તંદુરસ્તી ઈશ્વર આપે એવી પ્રાર્થના. કપરા કાળમાં સાહિત્ય અને કળાની અને સાહિત્યકારની અને સાહિત્ય પ્રીતિની વાતો આપણા માટે ઔષધિનું કામ કરી શકે કે કેમ, એ પ્રશ્ન સતત આપણી આસપાસ અત્યારે ઘુમરાઈ રહ્યો છે. કાળ અને કળાના બળ એકબીજાની સામે એવી રીતે અત્યારે ઊભા છે કે
આપણે નક્કી નથી કરી શકતા કે કયું રસાયણ આપણને આપણી આ બધી બીમારીઓ અને આપણી આસપાસની આ મહામારીઓમાંથી આપણને મુક્ત કરી શકે. મેઘાણી વંદનાનો આ કાર્યક્રમ છે અને એમાં જોરુભાઈએ કીધું એમ મારે મેઘાણીજીના નાટ્ય લેખન વિશે વાત કરવાની છે. અઘરો વિષય છે એવું પણ એમણે કીધું. એ માત્ર વાત કરવા માટે જ અઘરો વિષય નથી, પણ એ ખેડવા માટે પણ અઘરો વિષય છે. અને મેઘાણીજીએ એ કેવી રીતે ખેડ્યો છે એની થોડીક વાતો આપણે કરવી છે. થોડા અપરિચિત ક્ષેત્રમાં આપણે જવું છે. મેઘાણીજીનો યશ કર્તા તરીકે, એક લેખક તરીકે મેઘાણીજીનો યશ જે ઇમારતો પર ઉભો છે એમાં નાટક કેવો સ્તંભ છે એ આપણે જરા જોવાનું છે. પણ હું વિચાર કરતો હતો કે આ મેઘાણી વંદનાની આખી જે વાત છે એમાં મેઘાણી વંદના કરવી એટલે શું કરવું એમ. એટલે મેઘાણી વંદના કરવી એટલે શૌર્યની વંદના કરવી. મેઘાણી વંદના કરવી એટલે ટેક અને નેકની વંદના કરવી, એકની વંદના કરવી, છેવાડાના મનુષ્યના ગૌરવની વંદના કરવી, શબ્દની વંદના કરવી અને આપ વફાઈની, જાત વફાઈની, જાત વડાઈની નહીં પણ જાત વફાઈની વંદના કરવી. જે અગ્રગીત હમણાં વાગ્યું એ ગીતમાં જે મૂલ્યોની વાત થઈ, એ બધા મૂલ્યો લઈને જે માણસ પોતાની કલમથી ફરી વળ્યો, અને માત્ર કલમથી નહીં, કનુભાઈ જાની એવું કહેતા હતા જોરુભા કે એમનું જીવન એ પગરણ અને જાગરણ, જાગરણ અને પગરણની જુગલબંધીનું જીવન. આ વાત નાટકોની વાત કરતા કરતા મારે એટલા માટે કહેવાની છે કે મેઘાણી વંદના આપણા બધાની ગરજ છે. આવા એક કર્તૃત્વની વંદના કરવી એ આપણા બધાની અત્યારે સમયની માંગ પણ છે. અને આપણે આ માધ્યમ દ્વારા એ કરી રહ્યા છીએ અને એક ધારું સાતત્યપૂર્વક કરી રહ્યા છીએ, એ જાણીને મને આનંદ થાય છે. 1996માં જ્યારે મેઘાણીજીની શતાબ્દીનું વર્ષ હતું ત્યારે સદભાગ્યે હું બોટાદકર કોલેજમાં કામ કરતો હતો. એટલે બોટાદ નગરે એના એક લાડીલા, જે સૌનો લાડકો આવ્યો છે તે બોટાદનો પણ લાડકો આવ્યો. તો બોટાદકર કોલેજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું અને 2 દિવસનો એક સમયો કરેલો, મેઘાણી સમયો, જેમાં સમગ્ર મેઘાણી પરિવાર સહિત મેઘાણીનો એક બૃહદ પરિવાર એમાં એકત્ર થયેલો. મેઘાણી શામળદાસ કોલેજમાં ભણતા હતા, એટલે શામળદાસ કોલેજના એમના સાથી મિત્રો અને જેમણે એમના સંસ્મરણો લખ્યા છે એ લોકો પણ એક વાત નોંધે છે કે કોલેજમાં જ્યારે નાટક ભજવવાનું હોય ત્યારે બધાની નજર ઝવેરચંદ ઉપર હોય અને એણે અગ્રભાગ ભજવ્યો. મારી પાસે લિખિત હું આવું છું નામનો જે મેઘાણીજીના પત્રોનો સંપુટ છે એનું એક પાનું છે, જે પાનું 1914નું છે કદાચ, અને જેમાં બગસરા બાલ મિત્ર મંડળે એક વાર્ષિક ઉત્સવ કર્યો છે. એ વાર્ષિક ઉત્સવની કાર્યસૂચિ છે. એ કાર્યસૂચિમાં જે બાળકોએ એમાં ભાગ લીધો છે 1914માં, એમાં મિસ્ટર મેઘાણી છે. અને મિસ્ટર મેઘાણી અને એમનું જે આખું જૂથ છે જુવાનિયાઓનું, બાળકોનું, એ જૂથે જે કાર્યક્રમ પ્રસ્તુત કર્યા છે એમાં કેટલાક નાટકો પણ છે. અને એ નાટકોમાં મિસ્ટર મેઘાણીએ ભાગ લીધો છે એની નોંધ છે. મારી પાસે એ દસ્તાવેજ છે પણ હું એની વિગતો વાંચતો નથી. પણ એમાં કોઈ શેક્સપિયરના નાટકનો સંવાદ છે કે કોઈ એકાદી વાર્તાનું મંચન છે. અને એવું કહે છે કે નાટકની ભજવણીમાં કોઈ નાયકને ઉપરથી નીચે આવવાનું હોય તો દોરડું બાંધીને એના ઉપરથી સરકતા સરકતા પેલા નાયક મેઘાણી મંચ ઉપર પ્રવેશ કરે છે. તો નાટકની કળા સાથેનો એમનો જે નાતો છે એ બાળપણથી રહ્યો છે. અને આપણે જાણીએ છીએ કે પેલો જાણીતો પત્ર
લિખિતન હું આવું છું વાળો. એ પત્ર એમણે કલકત્તાથી લખ્યો ત્યારે અંધકાર અને પ્રકાશની મારામારીનો એ સમય એમણે ઓળખી કાઢેલો, આપણે જાણીએ છીએ. અને એમને પેલો અવાજ સંભળાયેલો, પેલી ટોકરીઓનો અને મંદિરની ઝાલરટાણાની આરતીનો. આપણે જે સમય અત્યારે બેઠા છીએ એ સમય વાળું કરીને નિરાતે ચોરે બેસીને વાતો કરવાનો સમય છે. અને યોગ્ય રીતે આ સમય રાખ્યો છે કે બધા જમી વાળું કરીને નિરાતે આવે અને કોઈ ગમતી વાતો થાય. તો પેલું ઝાલરટાણું પછી જે ટોકરીઓનો અવાજ એમને કાને પડ્યો છે ને, કોઈ જુદી ભાષા બોલવાનો અનુભવ એમને થયો છે. એ અનુભવમાં એક નાટ્યાત્મક ક્ષણ છે. મેઘાણીએ નાટકો લખ્યા છે, એ નાટકોનો પરિચય આપણને નથી, પણ મેઘાણીનું જે સમગ્ર સર્જન છે એ સર્જનમાં કોઈને કોઈ રીતે જો આપણે તપાસશું તો આપણને એમાં એક એવી ક્ષણ પડેલી દેખાશે. એ ક્ષણમાં તમને એક સંભવિત નાટ્યાત્મક ક્ષણ દેખાય. તમે હિજરાવશો કલકત્તાના મહાનગરમાં, નોકરી કરવાની છે તમારે, ફરજના ભાગ રૂપે તમારે નોકરી કરવાની છે, તમારા કુટુંબ પરિવારની જવાબદારી તમારા ઉપર છે અને તમારે કામ કરવાનું છે. એવી વખતે તમે હિજરાતા હો, તમને તમારા વતનનો સાદ છે એ સંભળાયા કરતો હોય, અને છતાં તમારો જીવ તમારે એક કામમાં પરોવવાનો હોય, ત્યારે આવતા જતા તમે હોર્ડિંગ્સ, જાહેરાતના જે પાટિયાઓ લખેલા છે એ પાટિયાઓ ઉપર બંગાળી ભાષા વાંચીને તમે બંગાળી લિપિ ઉકેલો છો. અને એ લિપિ ઉકેલતા તમે શાંતિનિકેતન અને બંગાળના નાટકો સુધી પહોંચો છો. મૂળ તો આ જે ટ્રાન્સફોર્મેશન છે, એક રૂપાંતર છે આપણું, એ આપણે આપણી જાતને બીજે પરોવવા માંગીએ છીએ. તો એ વખતે જે નાટકો જોયા છે, બંગાળી નાટકો, એ વખતે જે બંગાળી ગીતો સાંભળ્યા છે, એ એટલે મારે એવું કહેવું છે આજે કે આ લિખિત હું આવું છું એમ કરીને એ આવ્યા અને ફરી વળ્યા. પણ એ માત્ર એ નહોતા આવ્યા, એ આવ્યા ત્યારે એમની સાથે થેલામાં બંગાળી સાહિત્યનો એક સંસ્કાર ભરીને આવ્યા. એ બંગાળી સાહિત્યનો સંસ્કાર છે. દાખલા તરીકે આપણે બધી વાતો કરીએ છીએ ને ગીતોની ને એની, તો એમના ગીતોમાં પણ એક પ્રકારની નાટ્યાત્મકતા છે. દાખલા તરીકે ટાગોરનું એક ગીત જે આપણને બહુ ગમે છે, કોઈ દી સાંભળે નહીં માં મને કોઈ દી સાંભળે નહીં, કેવી હશે ને કેવી નહીં માં મને કોઈ દી સાંભળે નહીં. આ જે એક ગીતનો ઉલ્લેખ આપણે કરીએ છીએ, કોક વાર વળી વહેલી સવારે મારા કાનમાં ગણગણ થાય, તું ને તમે મને યાદ કરાવી શકશો, તમને સ્મૃતિ સારી છે જરૂર. પણ એ જે ગીત છે જેમાં એક નેગેશન, નકાર છે, મને નથી સાંભળતી, મને નથી સાંભળતી, મને નથી સાંભળતી, એમ કરીને તમને કેટલી સાંભળે છે એની જે વાત આખું ગીત કરે છે. એ ગીતમાં જે એક ડ્રામેટિક સિચ્યુએશન છે, જે એક પ્રકારની નાટ્યાત્મક પરિસ્થિતિ છે, એનો આપણે વિચાર કરીએ તો આપણને શિવાજીને નીંદરું ન આવે, માતાજી જા બાઈ ઝૂલા આવે, તે શરૂ કરીને એટલા બધા ગીતો આપણે યાદ કરી શકીએ, જે ગીતો પોતે એક ભરી નાટ્યાત્મકતાથી સભર છે. ખૂબ બધી વાર્તાઓ મેઘાણીભાઈની. અમે લોકોએ જશોનાથમાં મેઘાણી સ્મૃતિનો એક કાર્યક્રમ કરેલો. જશોનાથ મંદિર શ્યામદાસ કોલેજની જૂની રેસિડેન્સી ત્યાં હતી. એટલે ઝવેરચંદ મેઘાણી જ્યારે શ્યામદાસ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે કોલેજની જે રેસિડેન્સી હતી, કોલેજની જે હોસ્ટેલ હતી, એ જશોનાથ મંદિરની બહારનું પરિસર હતો, એની ઓરડીઓ હતી, એમાં એ રહેતા હતા. અને જશોનાથ મંદિરમાં જે સાયમ સત્સંગમાં બહેનો આવે કે ભક્તો આવે, એ લોકોનું જે સત્સંગ મંડળ હોય, એમાં મોડી રાત્રે મેઘાણીભાઈ જશોનાથના ચોકમાં બેસીને બધાને સંભળાવતા હતા. સ્મૃતિકારો એવું કહે છે કે એનો અવાજ છે એ 3-4 કિલોમીટર સુધી ત્યારે પહોંચતો હતો. એ જશોનાથના પરિસરમાં અમે મેઘાણી જયંતિના એક દિવસે રક્ષાબંધન અને બંનેનો યોગ હતો અને અમારા વિદ્યાર્થીઓ સાથે આખો દિવસ ગયા. આપણે ત્યાં એક આ નવો આપણે વિકસાવી શકીએ એવો એક કોન્સેપ્ટ છે. આપણી સ્મૃતિઓ આપણા લેખકો સાથેની, આપણા સર્જકો સાથેની જે ભૌગોલિક સ્થાનો સાથે છે, એ ભૌગોલિક સ્થાનોને આપણે નવેસરથી હવે આપણી યાત્રાના અને આપણી મુલાકાતના કેન્દ્રો બનાવવા જોઈએ. એ રીતે બગસરાને આપણે મેઘાણી સ્મૃતિનું એક અગત્યનું કેન્દ્ર ગણવું છે. રાણપુરને આપણે
મેઘાણી સ્મૃતિનું એક અગત્યનું કેન્દ્ર ગણવું જોઈએ. બોટાદને આપણે મેઘાણી સ્મૃતિનું એક અગત્યનું કેન્દ્ર ગણવું જોઈએ. આ બધી જગ્યાઓએ જ્યાં જ્યાં આપણા આ પૂર્વસૂરીના પદચિહ્નો પડ્યા છે એને આપણી નવી પેઢીનો પરિચય કરાવવો જોઈએ, નવી પેઢીને એનો પરિચય કરાવવો જોઈએ. તો હું વાત કરતો હતો કે તે દિવસે આખો દિવસ અમે એમની કૃતિઓના પાઠ કર્યા હતા અને એમાં બુરાઈના દ્વાર પરથી જેવી વાર્તાઓ મેઘાણીભાઈની, કે ઓળીપો જેવી વાર્તાઓ મેઘાણીભાઈની, કે બદમાશ નામની એમની વાર્તા છે, આ બધી વાર્તાઓમાં જે ભરી ભરી નાટ્યાત્મકતા છે એનો પરિચય અમે જ્યારે વાંચતા હતા ત્યારે દીકરો વાર્તા છે દાખલા તરીકે, તો એ બધી વાર્તાઓમાં, એ બધી કથાઓમાં નાટ્યાત્મકતા છે. મજાની વાત એ છે કે જે લોકોએ કથાઓ લખી છે એ લોકો નાટક લખવામાં બહુ સફળ નથી થયા, અને જે લોકો નાટકો લખ્યા છે એ લોકો કથાઓ લખવામાં બહુ સફળ નથી. કવિ અને નાટ્યકારનું જોડું જેટલું સફળ થયું છે એટલું કથાકાર અને નાટ્યકારનું જોડું સફળ નથી થયું. મેઘાણીભાઈના કિસ્સામાં પણ આ વાત કદાચ સાચી પડે છે કે એમની કથાઓમાં અને એમની કવિતાઓમાં જે નાટ્યાત્મકતા છે એ નાટ્યાત્મકતા એમણે લખેલા નાટકોમાં એટલી નથી. એટલે મેઘાણીભાઈનો સર્જન યશ જે સ્વરૂપોના કામમાં ઊભા છે એમાં નાટકને બહુ આપણે મહત્વનું ગણતા નથી, પણ આમ બીજી રીતે જોઈએ તો એક લેખકની મનોભૂમિને ઓળખવા માટે એમણે કરેલા તમામ સર્જનોમાં આપણને રસ હોવો જોઈએ. એ રીતે આપણે મેઘાણીના નાટકોમાં રસ પડવો જોઈએ. એમણે જે નાટકો લખ્યા એ લખતી વખતે એમના ધ્યાનમાં થોડીક વાતો હતી. આજની મારી વાત છે એ હું શક્ય એટલી શૈક્ષણિક ઓછી રાખીશ. અમને લોકો વગોવાયેલા છીએ અમે માસ્તરો કે અમે એકેડેમિક ચર્ચાઓ કરીએ અને પછી એ બધી શાસ્ત્રીયતામાં અમારી વાત છે તે ગુમરાયા. પણ હું ધ્યાન રાખીશ કે આપણે એક વિહંગાવલોકન કરીએ મેઘાણીજીના નાટ્ય લેખન. મેઘાણીજીની વાર્તાઓના નાટ્ય રૂપાંતરોનું એક આખું પુસ્તક નાટ્યાંજલિ એવા નામથી જયેન્દ્ર શેખડીવાળા અને મિત્રોએ કર્યું છે, અને એમાં આ બધી મેં જે ઉલ્લેખ કર્યો એ વાર્તાઓના નાટ્ય રૂપાંતરો છે. વેવિશાળ જેવી એક આખી કૃતિનું ઉપેન્દ્ર ત્રિવેદીએ નાટક ભજવ્યું છે. ઇવન મેઘાણીજીનું જીવન પોતે જ એક નાટક છે, આપણે જાણીએ છીએ. નાટક છે એમ કહું છું ત્યારે આપણા બધાના મનમાં નાટક નામના શબ્દથી જે એક પરિચિત પૂર્વગ્રહિત ખ્યાલ છે કે રહેવા દે હવે નાટક કરવા, એ ખ્યાલથી હું નથી કહેતો, પણ જે આરોહવરો છે જીવનના એ આરોહવરો, અને એ જે એકમેકની સામે એક જે દ્વંદ્વો છે બધા આપણી સામે અનેક દ્વંદ્વો, જેમ અત્યારે પણ આપણે એક દ્વંદ્વની સાથે એક ઇવિલની સાથે આપણી લડાઈ અત્યારે ચાલી રહી છે, એક અનિષ્ટની સાથે, એક સામૂહિક આરોગ્ય વિષયક અનિષ્ટની સાથે આપણી લડાઈ ચાલી રહી છે. તો એ આપણા જીવન નાટકનો એક ભાગ છે. મેઘાણીજીનું જીવન જ એક ભરી ચમત્કૃતિઓ વાળું, કહીએ કે પરિવર્તનો વાળું અને આશ્ચર્ય અને આપણને ક્યારેક આંચકા આપે એ પ્રકારના બદલાવો વાળું જીવન છે, આપણે બધા જાણીએ છીએ. અને એ જે બધા પડાવો છે એમના જીવનના, પહાડનું બાળક એવા નામથી ભરત યાજ્ઞિકે રાજકોટથી એક નાટક કર્યું છે, અને એ એમની શતાબ્દીના વર્ષે ઠીક પ્રચલિત થયેલું અને ખૂબ લોકોએ એને માણ્યું હતું. તો એવા મેઘાણી જ્યારે સ્વતંત્ર રીતે નાટ્ય સ્વરૂપનું લેખન કરવા માટે વળે છે, સાલ મળે છે 1923 એમના પહેલા નાટકની. હવે અહીંયા બીજી વાત છે, મેઘાણીજીએ જે નાટકો લખ્યા છે એમાં કેટલાક બંગાળી નાટકોના અનુવાદો અને રૂપાંતરો છે. મેં કીધું ને કે થેલામાં જે બંગાળી સાહિત્ય લઈને આવ્યા એમાં રવિન્દ્રનાથના ગીતો નાટકો હતા, કથાઓ કાહિની તો હતું જ એમના થેલામાં, કુરબાનીની કથાઓ. પણ જે નાટકોથી એ પ્રભાવિત થયેલા એવા નાટકોનું એમણે ગુજરાતી કર્યું છે. એ ગુજરાતી અનુવાદ છે, એ ગુજરાતી ભાવાનુવાદ છે, અને એ ગુજરાતી રૂપાંતરણ પણ છે. એ અનુવાદો વિશે આપણે બહુ જાણતા નથી હોતા, એટલે
થોડુંક આજે આપણે થોડીક વિગતો એની આપણે જોઈએ તો કદાચ આપણને રસ પડી શકે. તો એવું પહેલું જે એમનું અનુવાદિત પુસ્તક છે તે રાણા પ્રતાપ નામનું છે. રાણો પ્રતાપ એવા નામથી 1923માં એ પ્રગટ થયું છે અને 2001માં એની છઠ્ઠી આવૃત્તિ 7મી અને 8મી આવૃત્તિ 8 આવૃત્તિ થઈ છે આ નાટકની. 2001માં સમગ્ર રૂપમાં મેઘાણીના નાટકોનું એક પુસ્તક જયંત મેઘાણી અને પરિવારે પ્રગટ કર્યું છે, જેમાં આ બધા નાટકોને સમાવિષ્ટ કરીને એક ગ્રંથ કર્યો છે. તો રાણો પ્રતાપ નામનું નાટક એમણે લખ્યું એ દ્વિજેન્દ્રલાલ રોય નામના બંગાળી ભાષાના એક બહુ જ મોટા નાટ્ય લેખક, એના 2 નાટકો મેઘાણીભાઈએ ગુજરાતીમાં મૂક્યા છે અને બંને પોતપોતાની રીતે બંગાળી સાહિત્યના અને એમાંનું એક તો સમગ્ર ભારતીય સાહિત્યનું એક રસપ્રદ નાટક છે. તો એવા 2 બંગાળી નાટકો દ્વિજેન્દ્રલાલના, જે રાણો પ્રતાપ અને શાહજહાં, આ 2 નાટકોના એમણે ગુજરાતી અનુવાદો કર્યા. અને ત્રીજું નાટક જે એમણે પસંદ કર્યું એ રાજા રાણી નામનું રવિન્દ્રનાથ ટાગોર. આ 3 બંગાળી નાટકોનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો અને રાજા રાણી 1924માં લખાયું, શાહજહાં 1900. હું તમને થોડી સાલવારી એટલા માટે કે જે જીવનના પડાવો આપણા લેખક મેઘાણીજીના જે જીવનના પડાવો છે એ જીવનના પડાવોની જેમને થોડીક જાણ હશે એમને તાળો મેળવવામાં રસ પડશે. આમ જોઈને તો સરેરાશ 25 વર્ષના એમના લેખકીય જીવનમાં એમણે 50 વર્ષના એમના લેખકીય જીવનમાં એમણે સરેરાશ વર્ષના 2 પુસ્તકો પ્રગટ કર્યા છે. એટલે 100 ને ઉપર પુસ્તકો એમના નામે છે. દરેક વર્ષની સરેરાશ ગણીએ તો વર્ષના 2 ગ્રંથો એમણે પ્રગટ કર્યા છે. આ એક આમ ફોર્સ જેને આપણે કહીએ, એ કયો ફોર્સ હતો, એ કઈ ઉર્જા હતી, એ કઈ તાકાત હતી પહાડના બાળકની, એનો આપણે સમયે આ મંચ ઉપર અને આ માધ્યમ ઉપર અને બીજા ઘણા માધ્યમો ઉપર વિચાર કરતા હોઈએ છીએ. પણ નાટકો સામાજિક કથાઓ લખવાના ભાગરૂપે એમને બધી ભૂમિકાઓ કરી છે. એમાંનું ઘણું હું તમને વાંચીને સંભળાવવા માંગતો હતો, પણ એમાંનો કેટલોક સાર તમને કહીશ. પણ નાટક વિશેની એમની જે સૂઝ છે અથવા તો આ સ્વરૂપ વિશેની એમની જે સમજ છે, એ સમજ એમણે જે પ્રસ્તાવનાઓ અને ભૂમિકાઓ લખી છે નાટકો વિશેની, એમાંથી વ્યક્ત થાય છે. એમાં એક સૂર એમનો છે તે એવો છે કે નટ મંડળી જે હોય એનાથી અલગ થઈને લેખક નાટક નથી લખી શકતો. એટલે નાટકના લખનાર લેખક અને નાટકના ભજવનાર કલાકારો એ 2 વચ્ચેનો એક તાંતણો બંધાયેલો હોવો જોઈએ એમ એ માને છે. બીજું એ માને છે કે અભિનય કરનારાઓને ધંધાદારી રંગભૂમિમાં જેટલું પારિશ્રમિક મળે છે, જેટલું ભજવનારાઓને વળતર મળે છે, એટલું જ વળતર લેખકને મળવું છે. ચોથું એ માને છે કે નાટક જોવા માટે જે વર્ગ છે એ વર્ગની રુચિને આપણે સંસ્કારવી છે. બદલાતા સંદર્ભના, બદલાતા સમયના નાટકો જોવાની ટેવ એમને પાડવી છે. એટલે જે ચીલાચાલુ નાટકો છે એના કરતા, જો દાખલા તરીકે આ નાનકડી વાત હું તમને સંભળાવું, કેમ કે હું કહીશ તો એનો સાર આવશે, પણ જે વાત ખરેખરી કે છે એ નહીં આવે. એ બહુ રસપ્રદ એવી છે. એ કહે છે કે નાટકનો આ નવો યુગ મંડાયો છે. આ એમણે 34માં કીધું છે. નાટકનો આ નવો યુગ મંડાયો છે, એ નવી દ્રષ્ટિ માગે છે. નવા મંથનો મૂર્ત કરવા નવી કલમોને એ બોલાવે છે. નવા મંથનો મૂર્ત કરવા નવી કલમોને એ બોલાવે છે. એને હવે સિદ્ધાંતો નથી તોડવા, પણ માનસશાસ્ત્રની સમસ્યાઓના છેલ્લામાં છેલ્લા સીમા પ્રદેશો બતાવી દેવા છે. સિદ્ધાંતો નથી તોડવા, પણ માનસશાસ્ત્રની સીમાઓના છેલ્લામાં છેલ્લા પ્રદેશો બતાવી દેવા છે. કેમ કે નવા યુગનું મૂર્તિ વિધાન પાપ પુણ્યના કોઈ ઈશ્વર પ્રેરિત કે સંત પ્રેરિત નીતિ નિયમોને આધીન રહીને નહીં થવાનું. એ તો માંગી લેશે
માનસ પ્રદેશનું સર્વાંગ દર્શન, માનવ હૃદયની ઊંડામાં ઊંડી કંદરાઓને પણ એ તપાસવા માંગે છે. એટલે આ બદલાતા વલણોની સાથે નાટકના કે કોઈ પણ લેખન કરનારાના તાલ કેવી રીતે મળવા જોઈએ એનો એક સંકેત એમણે કર્યો છે. પછી એમણે એક બીજી વાત પણ કરી છે, એ પણ એમના નાટક વિશેના વિચારોને સમજવા માટે આપણને કામ લાગે એવી છે. એટલે હું તમને બહુ ઝડપથી ને ટૂંકમાં સંભળાવી દઉં. એ કહે છે કે આપણને એક એવી ટેવ પડી છે કે ભાવનાને શબ્દોના ઢગલા રૂપે વ્યક્ત કરવી, પગલે પગલે મનની વાતો વાણીના ખડકલા રૂપે ખડકવી. એ રીતે આપણે લખવા બેસીએ નાટક, પણ લખી નાખીએ છીએ નિબંધ. એ રીતે આપણે લખવા બેસીએ નાટક, પણ લખી નાખીએ છીએ નિબંધ. એવા લખાણો ભલે સુંદર હોય, કલાત્મક હોય, પરંતુ એને આપણે નિબંધની સુંદરતા ગણવી જોઈએ. અથવા તો છો ને એ કોઈ પ્રાસાદિક ભાવના કાવ્યની ભવ્યતા દેખાય, પણ એથી ઉલટું નાટકની સુંદરતા એના શબ્દ ભંડોળમાં નહીં, પણ એના પાત્રાલેખનમાં અને વસ્તુ વિકાસમાં રહી છે. નાટકની સુંદરતા એના શબ્દ ભંડોળમાં નહીં, પણ એના પાત્રાલેખનમાં અને વસ્તુ વિકાસમાં રહી છે. નાટક લખવું એ કવિઓની કસોટી કહેવાયું છે. એટલા માટે કહેવાયું છે કે નાટક બીજું બધું સિદ્ધ કરે, પણ જો નાટક સિદ્ધ ન કરતું હોય તો નાટક નિષ્ફળ જાય. એટલે આપણે ભાવનાઓના ખડકલાઓ કરી દઈએ, એનાથી નિબંધ થઈ જાય છે, પણ નાટક નથી થતું. એટલે એમની પાસે નાટકના સ્વરૂપની શું અનિવાર્યતા છે એની એક બહુ સ્પષ્ટ સમજ છે. પણ મજા એ વાતની છે કે એમણે જે નાટકો લખ્યા છે એ નાટકોમાં, મૌલિક નાટકોમાં નાટકની પસંદગી કરતી વખતે આપણને એમ થાય કે કેમ એમણે દ્વિજેન્દ્રલાલના 2 નાટકો પસંદ કર્યા. તો જે યુગબળો હતા એ યુગબળો અને લેખકની પોતાની એક શું કહીએ અભિવ્યક્ત થવાની અને એક વાત પહોંચાડવાની મનીષા, એક ઈચ્છા કે મારે આ વાત પહોંચાડવી છે એમ. એટલે એમના બીજા સર્જનાત્મક વલણોની સાથે એમણે પસંદ કર્યા તો દ્વિજેન્દ્રલાલના 2 નાટકો પસંદ કર્યા, રાણો પ્રતાપ અને શાહજહાં. બંને પોતપોતાની રીતે જે વિચાર વ્યક્ત કરે છે એ વિચાર તો સ્વતંત્રતાનો છે, એ વિચાર તો આત્મસન્માનનો છે, એ વિચાર તો દેશ પ્રેમનો છે, એ વિચાર તો ખુમારીનો છે, એ વિચાર તો બહાદુરીનો છે, એ વિચાર તો ધર્મ સંદર્ભી ચિંતનનો છે. તો એમાં અકબર અને પ્રતાપના 2 બળોને સામે મૂકીને જ્યારે દ્વિજેન્દ્રલાલનું એક નાટક આવ્યું ત્યારે એ નાટકને એમણે ગુજરાતીમાં મૂક્યું. પછી એમણે ઇતિહાસ અને નાટકના સંબંધોની પણ ચર્ચા કે નાટકમાં ઇતિહાસ કેવી રીતે આવે, તો ઇતિહાસની સાથે કેટલા વફાદાર રહેવાનું અને ઇતિહાસની સાથે કેટલી છૂટ લેવાની એની પણ એમણે ચર્ચા. એમાં એમણે ઇતિહાસને ખાતર તરીકે ઉપયોગમાં રાખીને, દાખલા તરીકે રાણો પ્રતાપ નામનું જે નાટક છે, નાટકમાં આપણે જાણીએ છીએ કે અકબર અને પ્રતાપની બહાદુરી અને એનું લડવૈયા પણ, એના ભાઈ શક્તસિંહ સાથેના એના સંબંધો અને વિચારભેદ, એનો સગો ભાઈને કાઢી મૂક્યો છે અને ભાઈ જઈને ભળ્યો છે દુશ્મનોમાં, અકબરના રાજ્યમાં, અકબરના સૈન્યમાં, અને એને મદદ કરી છે ભાઈ ઉપર આક્રમણ. અને રાણા પ્રતાપની દીકરી જઈને એમના મનોવલણને ફેરવે છે કાકાના, અને એમને સમજાવે છે કે તમારે શા માટે તમારા ભાઈનો સાથ દેવો છે. પછી હિન્દુ યુવકના મુસ્લિમ યુવતી સાથેના લગ્ન, અથવા તો મુસ્લિમ યુવકના હિન્દુ યુવતી સાથેના લગ્ન, કેટલાક મુદ્દાઓ એવા છે કે જેની ચર્ચા આ સમયમાં આપણે કરીએ તો આપણને સ્વસ્થ રીતે ન સમજી શકનારા લોકો ચારે બાજુ ઘુમરાઈ રહ્યા છે. પણ એ સમયમાં આપણે જવું પડે અને એ સમયના પરિપ્રેક્ષ્યમાં આપણે આ વાત ઉકેલવી પડે. તો
અકબરની ભાણેજ છે એ શક્તસિંહ સાથે લગ્ન કરી અને પ્રતાપના જૂથમાં હોય અને પ્રતાપને ખબર પડે એટલે ફરીથી એને નિષ્કાસિત કરી દે કે તું મારી સાથે નહીં. આવી કેટલીક મૌલિક કહેવાય એવી છૂટો લઈને રાણો પ્રતાપ નામનું નાટક લખાયું છે. એમાં વફાદારી અને લડાઈ, અણનમ લડાઈનો જે એક યોદ્ધાનો શૌર્યમય મિજાજ છે, એ મિજાજને દ્વિજેન્દ્રલાલે જે રીતે રજૂ કર્યો છે એને એકદમ ગુજરાતીમાં મેઘાણીજીએ ઉતાર્યો છે. પ્રતાપના મૃત્યુ સુધી અને અકબરના હૃદય પરિવર્તન સુધી એ નાટક પહોંચે છે. ઇતિહાસ એને કેટલો સપોર્ટ કરે છે, ઇતિહાસ એને કેટલી સ્વીકારે છે ખબર નહીં, પણ ઘટના એવી છે કે અમરસિંહ એમના દીકરા એની નજર બગડે છે પેલી અકબરને ત્યાંથી આવેલી કન્યા ઉપર, અને એની ખબર પડે છે પિતાને, એટલે પિતા એને સજા કરે છે, એને મારી નાખે છે. આ સમાચાર અકબર પાસે પહોંચ્યા છે એટલે અકબરે કીધું છે કે હવે એ મારા દુશ્મન નથી અને મને આવો દુશ્મન મારી જિંદગીમાં કોઈ મળ્યો નથી. તો આ જે અકબરનું હૃદય પરિવર્તન છે અને યુદ્ધ અને હિંસાની સામે માનવ સંવેદના અને ટેક કેવી રીતે વિજય મેળવી શકે એનું એક આલેખન જુદી રીતે યુદ્ધના સમયમાં, જુદા યુદ્ધના સમયમાં કર્યું છે. એવું જ શાહજહાં નાટક છે. શાહજહાં, મેઘાણીભાઈ એમ કહે છે કે મને મારા પોતાના લખેલા નાટકો જેટલો જ, અથવા તો મારી બધી સર્જનાત્મક કૃતિઓ માટે મને જેટલો લગાવ છે એટલો જ લગાવ મને શાહજહાં નાટક માટે છે. 27માં એમણે નાટક લખ્યું, ખાસું મોટું 5 અંકનું અને 27 પ્રવેશમાં ચાલતું એવું એ નાટક છે. અને અજબ આટાપાટા વાળું, રાણો પ્રતાપ નામના નાટક કરતા વધારે સરસ. અને જ્યારે એ નાટકનો અનુવાદ મેઘાણી કરે છે ત્યારે મેઘાણીના મનમાં એક ખ્યાલ એવો પણ છે કે મારે ગુજરાતી રંગભૂમિને કેટલાક અનુકરણીય ઉદાહરણો આપવા છે કે જો નાટક આમ થાય, નાટક આમ ભજવાય, નાટક આવા હોય, એમ કરીને એમને આ નાટક આપવું છે. પછી એ નાટકનો પ્રભાવ ગુજરાતી રંગભૂમિએ કેટલો ઝીલ્યો અને બીજા કેવા નાટકો લખાયા એની ચર્ચા તો પાછી શાસ્ત્રીય અને થોડી એકેડેમિક થઈ જાય, એટલે આપણે એમાં નથી પડતા. પણ દ્વિજેન્દ્રલાલનું એ નાટક બહુ જ પ્રસિદ્ધ થયેલું નાટક છે. તમારામાંથી કોઈને રસ હોય તો બંગાળીમાં તો એ ભજવનારાઓ યુટ્યુબ ઉપર અનેક છે, અને તમે અનુવાદ સાથે રાખીને સાંભળતા જાઓ તો તમને આપણા અનુવાદકે કેવી રીતે તળપદો અને સ્થાનિક કહેવાય એવો રંગ સાથે સાથે ઉમેરતા જવાનું પસંદ કર્યું છે, તમને ખ્યાલ આવશે. એ નાટકમાં શાહજહાંની સામે ઔરંગઝેબ અને ઔરંગઝેબના બીજા ભાઈઓ અને તખ્ત, સત્તા અને કૌટુંબિક સંબંધોના આટાપાટા, એ કેટલા તો ક્રૂર અને કેટલા તો વરવા જીવન રહસ્યો આપનારા થાય. એનું તમારે ચિત્ર જોવું હોય તો તમે શાહજહાં નાટક જોઈ શકો. મૂલ્યો નથી હોતા યુદ્ધમાં, સત્તાની સાથે મૂલ્યો નથી હોતા, અને છતાં એ મૂલ્યો નહીં ધારણ કરનારાની સામે એક મૂલ્ય ઊભું છે, એ પેલું પ્રેમનું મૂલ્ય છે. અને જીત કોની થાય છે? તો જીત એ બાપની જીત છેલ્લે સાંકેતિક રીતે થાય છે કે જીતે છે કોણ? બાપ જીતે છે. તો બધા આટાપાટાઓ છે, બહુ જ રસ પડે એવી રીતે ગૂંથાયેલું એ નાટક છે. અને મેઘાણીજીએ એ જે ગૂંથણી છે એ ગૂંથણીને બરાબર પારખી છે. એટલે કેવું થાય કે નાટકનો તમે જ્યારે અનુવાદ કરતા હો ને ત્યારે તમે એક આખી રંગભાષાનો અનુવાદ કરતા, એટલે વાણી અને ક્રિયાને તમે માત્ર શબ્દોનું ભાષાંતર નથી કરતા, તમે ક્રિયા અને વાણીનું ભાષાંતર. શાહજહાં નામનું નાટક વાંચતી વખતે અને એને સમાંતરે બંગાળી ભાષાના નાટકને સાંભળતી વખતે તમને તરત ખ્યાલ આવે છે કે મેઘાણીને કેમ આ નાટક બહુ પ્રિય છે. એ નાટકમાંથી થોડુંક
જો શક્ય હશે તો હું તમને સંભળાવીશ. પણ બહુ જ રસ પડે એવી એની ગૂંથણી છે અને બહુ જ રસ પડે એવો એનો પ્રવાહ છે. અલબત્ત આજના સમયમાં 5 અંકના અને 4-5 કલાક સુધી ચાલે એવા નાટકો ભજવવાની હિંમત કોઈ જ ભજવનારા નહીં કરે. એટલે નવા સમયમાં શાહજહાં નામનું આ નાટક બિલકુલ હજી આજે પણ સાભિપ્રાય છે. આજે પણ એમાંની કેટલી બધી વાતો છે એ હજી આજે પણ સત્તા અને સાઠમારી અને લોહીના સંબંધોના આટાપાટા એને સમજવા માટે આજે પણ કામ લાગે છે. એક ભાઈ પોતાના બધા ભાઈઓને મારી નખાવે છે. એક પુત્ર પોતાના પિતાને, પોતાના તખ્ત નશીન પિતાને કેદ કરે છે અને બહાનું આપે છે પોતાને અનુકૂળ એવા તર્ક. બહુ જ વિશિષ્ટ પ્રકારના ઔરંગઝેબ નામના એક સત્તાકાંક્ષી એવા એક પુરુષનું ચિત્ર એ નાટકમાં આવે છે. અલબત્ત ત્યાં પણ થોડીક સ્ત્રીઓ છે. આલમારાથી શરૂ કરીને નાદિરાથી શરૂ કરીને સુજા અને એક બીજી પણ છોકરી છે પિયારા, આ બધી બહેનો છે. સમગ્ર મેઘાણીના નાટકોમાંથી એક બીજી વાત પણ જે મારે તમારા સુધી પહોંચાડવી છે તે આ છે કે એમના સમયમાં જે નારી સંવેદના, નારી અનુભવ અને સ્ત્રી મુક્તિ અને સ્ત્રી સ્વાતંત્ર્ય એમ આપણે અત્યારે કહેવું હોય એને લઈને જે એક પ્રકારની રુધિચુસ્તતાનું જે એક વાતાવરણમાંથી બહાર આવવાનું જે સમય હતો, ગૌરવ હતું પરસ્પરનું ગૌરવ કરવાની જે એક નવી રચાતી એવી જે ગાંધી ચિંધી ભાષા હતી એનો તમને બધા જ નાટકોમાં થોડો પરિચિત હશે. એટલે એક બાજુથી પડદા નશીન થયેલા અને બીજી બાજુથી પુરુષ વેશે ફરતા એવા પાત્રો, તમે બહેનો તરીકે એવા પાત્રો તમને સળંગ બધા નાટકોમાંથી છે. શાહજહાંમાં પણ એવા પાત્રો છે. એમાં રાજપૂત બહેનો પણ છે અને મુસ્લિમ બહેનો પણ છે અને એના કરતા તે બહેનો છે. આ લોકોની પાસે એક જીવનનું દર્શન છે જેને વિશે બધાને એવું કહેવાનું છે તમને શું ખબર પડે. એવા લોકોને અહીંયા જરા નવી રીતે જીવન જોતા અને ઉકેલતા આપણે જોઈએ છીએ. રાજા રાણી જેવું એક નાટક છે જે ટાગોરનું. એ નાટકમાં પણ સુમિત્રા નામની એ નાટકની નાયિકા છે. એ નાયિકા પોતાના પતિ એટલો બધો અંતઃપુર ઘેલો છે કે રાજકાજમાં ધ્યાન નથી આપતું અને આખી સમસ્ત પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે કે રાજાને તો અંતઃપુર સિવાય બીજું કશું દેખાતું નથી. અને રાણી પણ એવું ઈચ્છે છે કે રાજા રાજકાજમાં ધ્યાન આપે પણ રાજા નથી ધ્યાન આપતો. એના મંત્રીઓને સાંભળવાની ના પાડે છે. ટાગોરે બહુ જ સાંકેતિક રીતે એક આખી રાજ્ય વ્યવસ્થાનું ચિત્ર એમાં આપ્યું છે. આપણા મેઘાણીભાઈએ એ ગુજરાતીમાં મૂક્યું છે. એ નાટક થોડુંક લંબાઈ ગયું છે અને ટાગોરનું નાટક પણ થોડું મર્યાદાથી ભર્યું છે અને એ પણ થોડું વિફરાટ વાળું છે, ફેલાઈ ગયું છે. જો એને પણ એક નાનકડા એવા એકાંકીમાં તમે રૂપાંતરિત કરો તો સરસ રીતે અવાજ પહોંચાડે પોતાનું એવું એ નાટક છે. પણ પછી એકદમ રાણી પુરુષ વેશ લઈને એના પિયરિયાઓએ મૂળ તો તંત્ર બગાડ્યું છે કે રાજા રાણીમાં આસક્ત છે અને રાણીના ભાઈઓ પિયરિયાઓ એમણે રાજસત્તા ઉપર અધિકાર મેળવી લીધો છે અને રાજ્યમાં અંધાધૂંધી ચાલે છે. સાચી વાત પહોંચાડી નથી શકાતી, કોઈ સાંભળનારું નથી. એવી વખતે સુમિત્રા નામની આ રાણીને એના પતિને સમજાવે છે કે તમારો આ પણ ધર્મ છે. પેલા જસવંતસિંહ છે શાહજહાંમાં, એના પત્ની મહામાયા પણ પતિને સમજાવે છે કે તમારે કોનો પક્ષ લેવો છે, ધર્મ કોના પક્ષે છે, તમે કોના પક્ષે છો, તમે ઔરંગઝેબના પક્ષે હોવા જોઈએ કે તમે દારાના પક્ષે હોવા જોઈએ. તમે જાણો છો કે દારાને કાઢી મૂક્યો અને એની પાસેથી આંચકી લીધું સિંહાસન અને દારા સહિત બધાને ઔરંગઝેબે મારી નાખ્યા. તો આવી સ્ત્રીઓ છે. તો આ સુમિત્રા પછી
પુરુષ વેશે નીકળી ગઈ ને એને રાજ્યમાંથી તપાસ કરી તો બધેથી જ એક વાત ખબર પડી કે રાણીના પિયરિયાઓને કારણે આ રાજ્ય બગડ્યું છે. સાંભળનારી રાણી છે પુરુષ વેશે, અને એ પોતાની જ નિંદા સાંભળે છે અને કહે છે કે તમારી વાત સાચી છે, રાણીએ કંઈક કરવું પડશે. એટલે પુરુષ વેશે પોતાને પિયર જાય છે ને ત્યાંથી એના ભાઈને સમજાવીને એ લશ્કર લઈને આવે છે. ત્યાં દરમિયાન હૃદય પરિવર્તન થયું છે વિક્રમસિંહ નામના આપણા રાજા રાણી નાટકના નાયકનું, અને એ લશ્કર લઈને નીકળ્યા છે અને એમણે બધાને એમના શાળાઓને હરાવ્યા છે. હવે મજાની વાત એ છે કે જે શાળાઓને એમણે હરાવ્યા એ બધા સત્તાના પક્ષે થઈ ગયા, અને ખબર પડી કે રાણી લશ્કર લઈને જે એક ભાગી ગયેલા સ્વજન હતા બળવાખોર એને હરાવીને આવી રહ્યા છે. ત્યારે આપણા રાજાને એમનું અભિમાન ગવાય છે કે એ શેની લશ્કર લઈને આવે અને એને નથી સ્વીકાર. એક બહુ જ આંટીઘૂટી મનોવૈજ્ઞાનિક આંટીઘૂટી વાળી એ વાત રાજા રાણી નામના નાટકમાં એ થઈ છે. અને છેવટે શું થાય છે એ તમારે નાટક વાંચવું છે. તો આ 3 એવા નાટકો જે નાટકોમાં પતિ પત્નીના સંબંધોથી શરૂ કરીને, કૌટુંબિક સંબંધોથી શરૂ કરીને રાજ્ય, ધર્મ, કોમ અને દેશ એને વિશે આપણે કેવી કેવી વાતો વિચારી શકીએ એનું ચિત્ર આપ્યું છે. પૃથ્વી કોની હોય, પૃથ્વી ઉપર રહેવું, એક મનુષ્ય તરીકે પૃથ્વી ઉપર રહેવું એટલે શું, એનું એક રહસ્ય તમને શાહજહાં નાટકમાં કોઈ પાત્ર શીખવાડી જાય. તમને ઘડીક એમ થાય કે તમે જે કર્યું છે તે બરાબર છે, અને ઘડીક એમ થાય કે તમારાથી મોટો તો પાપીઓ આ જગતમાં કોઈ નથી. આવું છે દ્વૈત છે જીવનનું ઔરંગઝેબના પાત્ર. પોતાના નિર્ણયોને ન્યાયી ઠેરવવા માટે એ ન્યાય વ્યવસ્થાનો પણ આશરો લે છે કે દારાને ફાંસીની સજા મેં નથી આપી, કાજીએ આપી છે. કાજી એટલે કોણ? તો આ બધા ન્યાયના અને સત્તાની સાંઠગાંઠના બહુ જ અટપટા કહેવાય એવા, અને છતાં એ બધામાંથી પ્રગટે છે શું? પ્રગટે છે જીવનનું રહસ્ય, જેમાં મેઘાણીને રસ છે. તો આ શાહજહાં પાગલ થઈ ગયો છે. બાદશાહ તખ્ત ઉપર બેઠો છે અને તખ્ત ઉપર નથી. છેવાડે ચિત્તભ્રમની અવસ્થામાં એના કેટલાક સંવાદો છે, કે કેટલાક એના રસપડે એવા સંવાદો છે. જો શક્ય હશે તો હું તમને સંભળાવીશ. પણ 3 નાટકોમાંથી એમને બંગાળમાં જવાનો રસ છે એમ કહેવા કરતા આપણે એમ કહીએ કે એમને દેશમાં જવાનો રસ છે અને દેશકાળમાં જવાનો રસ છે. એ દેશકાળને પોતાના દેશકાળ સાથે મૂકીને જોવાનો એમને રસ છે. એટલે એમણે આ 3 નાટકો રૂપાંતરિત કરવાનું, એને અનુવાદિત કરવાનું પસંદ કર્યું છે. બીજા જે 3 નાટકો છે એમના મૌલિક નાટકો છે. એમાં એક છે વંઠેલા, બીજું છે જયમનનું રસ જીવન, અને ત્રીજું નાટક છે યશોધરા. એ 3 નાટકો પહેલા 3 નાટકોની તુલનાએ થોડા નબળા છે. જે મૌલિક નાટકો છે એ નાટ્યકળાની દ્રષ્ટિએ અને અત્યારે આપણે વિચારીએ એને વિશે તો આપણને પ્રશ્ન થાય એવું ઘણું એમાં છે. પણ એ નાટકો એમના મહત્વાકાંક્ષી નાટકો જરૂર છે. કેવી રીતે? તો એમાં જે વિષયોનું આલેખન એમણે કર્યું છે, દાખલા તરીકે રૂઢિચુસ્ત અને ટ્રેડિશનલ માઇન્ડસેટ વાળો જે આપણો સામાજિક ઢાંચો હતો એમાંથી કૂચનું તોડીને જે નવી રીતે વિચારનારા યુવાનો આવી રહ્યા હતા, એ યુવાનોને જૂની પેઢી કેવી સંકુચિતતાથી જોતી હતી, અને ધર્મ અને કર્મકાંડના ઓઠા નીચે જીવનનું શોષણ કેવું હતું, કેવી રીતે તમે એના ઓઠા નીચે લોકોને રહેસી નાખતા હતા, લોકોના ગળા તમે દાબતા હતા, એનું ચિત્ર આ નાટકમાં, વંઠેલા નામના નાટકમાં છે. અનંત નામનો આ નવો પ્રતિનિધિ છે, જે એના પિતાજીને સમાજ કહે છે કે તમારો છોકરો નવા એનો ભણ્યો છે તો બગડી ગયો છે. બગડી ગયેલો છોકરો માને છે કે પરંપરાગત રીતે એમના કુટુંબ ઉપર જ્ઞાતિના જે દાબ છે એ દાબને કારણે એમનું જીવન જે રીતે રૂંધાયું છે એની સામે પડવું છે.
એટલે એની માં અને એને જે રીતે હેરાન થતી જોઈ છે એટલે એ એવું ઈચ્છે છે કે એની પત્ની એવી રીતે હેરાન ન થાય. કંચન એની પત્નીનું નામ છે. અને પરણીને લઈ આવ્યો છે. પછી એને સમાજ સેવાના કામમાં અને પુરુષના વેશે નાટક ભજવવામાં પણ એ લઈ જાય છે. એટલું જ નહીં પણ એ લોકો સાયકલો ચલાવીને જાહેરમાં નીકળે છે અને લોકો એમને પકડી પાડે છે અને એમની નાલેશી કરે છે તો એમને એનો સહેજ પણ સંકોચ નથી. તો આ ભીરુ અને રૂઢિચુસ્ત પ્રજામાનસમાંથી હળવેક રહીને આવા ખુલ્લા બળવા કરનારા યુવકોનું નાટક છે વંઠેલા. તમે તમારી પરંપરા કરતા સહેજ કંઈક જુદું કરો તો તરત તમને આ શબ્દથી નવાજવામાં આવે કે તમે વંઠી ગયા છો. તો એવો એક પ્રતિનિધિ. પછી ખત્રીની વાર્તા તમે અમે બુદ્ધિમાનો નામની વાંચો તો તમને ખ્યાલ આવે. તો આ સમયમાં જે કન્ફ્રન્ટેશન હતું, જે આમનો સામનો હતો જૂના અને નવા બળોનો, એ આમના સામનાનું એક ચિત્ર વંઠેલા નામના નાટકમાં છે. એ પણ થોડું ફેલાઈ ગયેલું નાટક છે અને નવા ભજવનારાઓને એની ભાષા વિશે પણ થોડો પ્રશ્ન થાય એવું નાટક છે. પણ ભજવી શકાય એવું નાટક તો અલબત્ત છે. એવું જ એક બીજું નાટક છે જયમનનું રસજીવન. એ દાંપત્યનું નાટક છે અને પતિ પોતે કેટલો ફ્રી માઇન્ડનો છે, પોતે પોતાની પત્નીને કેટલી સ્વતંત્રતા આપે છે. એક વાર્તા ઉપરથી એમણે આ નાટક કર્યું છે. એમની એક વાર્તા છે જયમનનું રસજીવન, એના ઉપરથી જ એમણે આ નાટક કર્યું છે. અને એ પોતાની પત્નીને મિત્રો કોઈ ગેધરિંગમાં બોલાવે ત્યારે એ ફોન ઉપર કહે છે કે મારી પત્નીને લીધા વગર તો હું ક્યાંય જતો જ નથી. જો તમે મને નિમંત્રણ આપો એકલાને તો હું નહીં આવું, તમે મારી વાઈફને નિમંત્રણ આપો તો જ હું આવું. એમ કરીને એની પત્નીને લઈને ગયો છે અને પછી ત્યાં આગળ એને જે ફિશિયારીઓ મારી છે બીજા બધાને જે રીતે એને હીણા ચિત્રા છે અને પોતે કેટલો બધો સ્ત્રી સ્વતંત્રનો હિમાયતી છે એનો જેણે દાવો કર્યો છે એ દાવો કેટલો તો પોકળ છે એની વ્યંજના જયમનનું રસજીવન નામના નાટકમાં મેઘાણીએ કરી છે. ત્રાસી ગઈ છે પેલી સ્વતંત્રતા 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 એવું સાંભળ્યા કરનારી અને ક્યાંય પણ સ્વતંત્ર નહીં એવા અનુભવ કરનારી પેલી પત્ની ત્રાસી ગઈ છે. એને કોઈકે લગ્ન વખતે આસમાની રંગની એના દૂરના ભાઈએ આપેલી આસમાની રંગની સાડી અને સ્લીપર એ પહેરે છે તો પણ એના પતિને શંકા જાય છે કે આ તારે નહીં પહેરવાના. એને ભણાવવા અંગ્રેજી ભણાવવા કોઈ શિક્ષક આવે છે તો એ શિક્ષક પણ એને માન્ય નથી. એવો આ સ્ત્રી મુક્તિનો દાવેદાર જયમન છે અને એનું આ રસ જીવન છે. એ કેટલું તો ખોખલું છે અને એ કેવું તો દંભી છે એનું ચિત્ર મેઘાણીભાઈ જયમનનું રસજીવનમાં આવે છે. પેલી યશોધરા નામની ત્રીજી નાટિકા પણ એક પ્રસંગનું એક ચિત્રણ બનીને રહી ગઈ છે. આખું નાટક નથી બનતી પણ એમાં પણ બહેનોના અત્યાચારો, બહેનો ઉપર થતા અત્યાચારો અને એ અત્યાચારોમાં એક યશોધરા નામની એક અગ્રણી સમાજનું કલ્યાણ કરવાની ઈચ્છા રાખનારી એક કન્યા કેવી રીતે બધાને ઉપાર્જનમાં વાળે છે, બહેનોને કામ કરતા શીખવાડે છે, બહેનોને કેવી રીતે ઘરે બેઠા કમાણી થાય એ શીખવે છે, કેવી રીતે તંત્રની સામે બહેનોએ પડવું એની તાલીમ આપે છે. એવી વાત લઈને એ નાટક થયું છે. બધા નાટકોમાંથી થોડી થોડી વાતો વાંચવી એવું મારા મનમાં હતું પણ આપણી પાસે જે સમય છે એમાં શાહજહાં નાટકમાં જો સંવાદો પેલો દિલદાર નામનો એક ફિલસૂફ છે શાહજહાંમાં અને એ છે ને એ સાક્ષી છે અને એ આમ તો જાસૂસ છે અને એ બધી જગ્યાએ જાય છે પણ એને નાટક કર્યું છે વિદૂષક થવાનું અને બહુ જ માર્મિક રીતે એ બોલે છે અને એની ભાષા બહુ સરસ થઈ છે. પણ મારે જે ઉદાહરણ તમને આપવું છે એમાં એક જ ઉદાહરણ પછી ઔરંગઝેબનું પણ એક બહુ જ સરસ ડાયલોગ છે. એ આપણી પાસે સમય હશે તો હું વાંચીશ પણ આ સુજા અને પિયારા, સુજા ઔરંગઝેબનો ભાઈ છે અને પિયારા એની પત્ની છે અને એ લોકોને કાઢી મૂક્યા છે. એ લોકોને એક બીજું ટાસ્ક આપ્યું કે જાઓ તમે ત્યાં જીતી આવો. એ લોકો અહીંયા જીતવા ગયા છે એ દરમિયાન એ લોકોને સત્તા વિહોણા કરી દીધા છે. પણ એ લોકો અત્યારે જે જગ્યાએ છે એ જગ્યા છે મુંગીરનો દરબારગઢ અને ત્યાં એ બે જણા જે વાત કરે છે એમાં મારે તમને જે પહોંચાડવું છે ને ત્યાં વાણી છે. એ વાણી કેવી રીતે આવે છે જો એ બે જણા વાત કરે છે. કોણ? પતિ પત્ની.
પતિ પત્નીની વાતમાં પતિ જે વાત કરે છે એ તમે સાંભળજો, અને પત્ની જે વાત કરે છે એનો જે સૂર છે એ તમે સાંભળજો, અને પછી પત્ની જે કન્ક્લુઝન ઉપર આવે છે એમાં નાટકનો એક સંદેશો છે એ આપણે સાંભળીએ. પેલા વચ્ચે એક લઈ લો કે જો જે દેશમાં છોકરા ભૂખથી ન સૂઈ શકતા હોય તેથી એને મારીને સુવાડી દેવા પડે, એ દેશની કર્મકથની કોને જઈને કહેવી? ગામમાં હાંડાના હાંડા દૂધ આવે એને કોણ તપાસનાર છે? ગામમાં હાંડાના હાંડા દૂધ આવે એને કોણ તપાસનાર છે? છોકરાના પેટમાં દૂધ નહીં પણ રોગ જ રેડાય છે, અને એની કર્મદશા પણ આ દૂધ ઘીની નદીઓ વાળા દેશમાં. યશોધરા નામના નાટકમાં પેલી યશોધરા ફરિયાદ કરે છે કે છોકરાના પેટમાં જે દૂધ થાય છે એ પણ દૂધ નથી જતું. પેલો દિલદાર છે એક જગ્યાએ કહે છે કે કૂતો પૂંછડી પટપટાવે છે કેમ કે પૂંછડી કરતા કૂતામાં વધુ જોર છે. કૂતો પૂંછડી પટપટાવે છે કેમ કે પૂંછડી કરતા કૂતામાં વધુ જોર છે. જો કૂતા કરતા પૂંછડીમાં જોર વધારે હોત તો પૂંછડી જ કૂતાને પટપટાવે. આવા એકદમ ફિલોસોફિકલ અને એકદમ જુદી દિશામાંથી તમને જુદી દિશામાં લઈ જાય એવા વાક્યો ગુજરાતીમાં લઈ આવવાનું મેઘાણીને ફાવ્યું છે. જો આ સંભળાવું, આ પતિ પત્નીનો સંવાદ છે. એમાં એવું છે કે શાહજહાંએ દારાને લખી આપ્યું અને એને અધિકૃત કર્યો કે તું આ બધા જગ્યાએ જા અને આ બધાને કે આટલી આટલી સૂચના આપ. હવે એ જે કાગળ આપ્યો એ કાગળના સંદર્ભમાં અફવા એવી ફેલાવવામાં આવી કે કાગળ નકલી છે અને શાહજહાં મરી ગયો છે, અને છતાં એ જીવતો હોવાની ખોટી અફવા ફેલાવીને આ લોકો સત્તા પોતાની પાસે રાખવા માંગે છે. ખરેખર એવું નથી. ખરેખર શાહજહાંએ જ અધિકૃત કર્યો તો દારાને કે તું બધા ભાઈઓને આ સંદેશો પહોંચાડ. એટલી ભૂમિકા જરૂરી હતી એ કરીને હું તમને આ સંભળાવું. સુજા કહે છે કે મને ખાતરી છે કે બાપુ મરી ગયા છે. પિયારા કહે છે મને પણ ખાતરી છે. ને જયસિંહે તે દિવસે મને બાપુના હસ્તાક્ષરનો જે કાગળ બતાવેલો તે દારાએ બનાવટી કરેલો હતો. હોય જ ને. તું કબૂલ કરે છે? કબૂલ બબૂલ હું કાંઈ જ નહીં કરું, તમે તમારે બોલે જ જાઓ. બીજી લડાઈમાં ઔરંગઝેબને હાથે દારાએ હાર ખાધી, સાંભળ્યું છે? હા. કોની પાસેથી સાંભળ્યું? તમારી પાસેથી. ક્યારે? આપઘડી હમણાં તમે કીધું. દારા આગ્રાથી પલાયન કરી ગયો છે. ઔરંગઝેબે આગ્રામાં દાખલ થઈને બાપુને કેદ કર્યા છે. મુરાદને પણ બંદીખાને પૂર્યો છે. બહુ સારું. હવે ઔરંગઝેબ મારી સાથે લડાઈમાં ઉતરવાનો છે. ઉતરે તે, અને એ તો ખૂનખાર લડાઈ થવાની. ખૂનખાર, ખરા ખરીની ખૂનખાર. મારે અત્યારથી જ સજ્જ થવું પડશે. થવું તો પડે જ ને. પણ મારો પણ એ જ અભિપ્રાય છે. પણ તું શું બોલે છે તે જ હું સમજી નથી શકતો. સાચું કહો તો હું પણ સમજી શકતી નથી. જા જા, તારી સાથે તો મસલત કરવી જ નકામી છે. તદ્દન સાચી વાત છે. લડાઈની વાતમાં તું શું સમજે? હાથ તો હું શું સમજુ? પણ બીજી બાજુ વળી મુશ્કેલી છે. કઈ જાતની? મોહમ્મદ ઔરંગઝેબનો દીકરો છે. મોહમ્મદે મને ચોખ્ખું લખ્યું છે કે આપણી દીકરી સાથે હવે શાદી નહીં કરે. તો શી રીતે કરે? કેમ ન કરે? વેવિશાળ કઈ ફોક થાય? હે તે કઈ રીતે ફોક થાય? પણ હવે એ શાદી કરવા માંગતો જ નથી. ન જ માગે તો લખે છે કે મારા બાપના દુશ્મનની દીકરીને હું નહીં પરણું. શી રીતે પરણું? પણ તો મારી દીકરી બહુ દુઃખ પામશે. તે તો પામે જ ને. કેમ ન પામે? મારે હવે શું કરવું એની જ ગમ નથી પડતી. નહીં નથી પડતી. હવે શું થાય? હવે શું થાય? તારી પાસે તો સલાહ માંગવી જ નકામી. ઓહો, સમજી ગયા ને? શું? શી રીતે સમજી ગયા? અરે કહો તો ખરા, સમજી શી રીતે ગયા? વાહ વાહ, કાંઈ અક્કલ. હવે હું શું કરું? એક તો ઔરંગઝેબ સાથે લડાઈ, એ ઉપરાંત એનો બહાદુર બેટો મોહમ્મદ પણ એની સાથે. ભારે વિકટ સમસ્યા. તારી શું સલાહ છે?
પ્યારા, મારી સલાહ સાંભળશો? સાંભળો તો કહું. બોલ, હું સાંભળીશ. તો સાંભળો. મારી સલાહ છે કે લડાઈની જરૂર નથી. કેમ? સલ્તનતને શું કરવી છે નાથ? આપણે કઈ કમીના છે? આમ તો જુઓ, આ ધાન્યથી લચકતી, ફૂલોથી શોભતી ને હજારો ઝરણાના રૂમઝુમાટથી ગાજતી અમરાપુરી સમિયા બંગભૂમિ, આની પાસે શી વિસાદ છે સલ્તનત? અને મારા જે હૃદય સિંહાસન પર મેં તમને બેસાડેલા છે એની સામે શી વિસાદ છે એ મયુરાસન? આમ કરીને આ છોકરી સલ્તનત કરતા પણ વધારે અગત્યની કઈ જાહો જલાલી છે એ સમજાવે છે. આવા બહુ રસ પડે એવા આખા મંચ ઉપર ના આવે અને છતાં મંચ ઉપર લઈ આવી શકાય એવા વર્ણનાત્મક સંવાદો, નાટ્યાત્મક સંવાદો, નાટ્યાત્મક ઘટનાઓ, આવું બધું શાહજહાં અને કોઈક અંશે રાણો પ્રતાપ નાટકની જે ખૂબી હતી એને ગુજરાતીમાં ઝવેરચંદભાઈ મેઘાણીજી લઈ આવ્યા છે. વંઠેલા જેવા નાટકોમાં કે યશોધરા જેવા નાટકોમાં એમને રંગમંચમાં કેવી કેવી પ્રયુક્તિઓ કરી શકાય એની ખબર છે. તો આ 6 નાટકોને લઈને ઝવેરચંદ મેઘાણીની નાટ્ય લેખનની જે છબી છે એનો એક નાનકડો પરિચય આપવાની મને જે સમય મળ્યો એમાં કોશિશ કરી. એ ભલે નિષ્ફળ ગણીએ નાટ્યકાર તરીકે, પણ એમણે લખેલા નાટકો નિષ્ફળ નથી. એટલા માટે કે એમાંથી તમને લેખકના પોતાના જીવન દર્શનનો તો ખ્યાલ આવે જ છે, પણ એનાથી તમને તમારી આસપાસના જીવન વિશેના પણ કેટલાક માર્ગદર્શક કહેવાય એવા કેન્દ્રો તમને મળે છે. મેઘાણી વંદનાના કાર્યક્રમમાં આજે એમના નાટકો વિશે થોડીક વાતો કરવાનો આપણને જે અવસર મળ્યો એ માટે હું સદભાગી ગણું છું. આજનું આ વક્તવ્ય એના આશયને જો સહેજ પણ સફળ કરવામાં કામયાબ રહ્યું હોય તો એ ભરત દવે નામના આપણા નાટ્યકાર એમને વંદન કરીને અશ્વિન અમારો એક છાત્ર વિદ્યાર્થી નાટ્યકાર નાટ્ય કલાકાર એ બેયની વિદાયને યાદ કરીને એમની ચેતનાને વંદન કરીને અને કોરોનામાં જીવ ખોનાર તમામ આપણા બાંધવોના તરફ સંવેદના વ્યક્ત કરીને આપણે આજની આપણી વાતનું સમાપન કરીએ એમાં તમામ પ્રકારનું ઔચિત્ય હશે. આભાર જોરુભા, આભાર સૌ આયોજકો. ખૂબ ખૂબ આભાર સર. મેઘાણીના નાટકોને ખૂબ સારો ન્યાય આપ્યો. શ્રોતા મિત્રો, આપને વિશેષ રસ હોય તો મેઘાણીના નાટકોનો આ ગ્રંથ છે, આપ જરૂર વાંચજો. એમાં ખૂબ જ વિગતવાર, આજે તો આપણા ઓછા સમયમાં પણ સાહેબે બને એટલો પ્રયત્ન કર્યો છે સમજાવવાનો આપણને, છતાં વિશેષ રસ હોય તો આ મેઘાણીના નાટકો આપ વાંચી શકો છો. હું જનજાગૃતિ અભિયાન અને મેઘાણી વંદના ગ્રુપ વતી આદરણીય ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર સાહેબનો આભાર માનું છું. પણ અમારા રિવાજ છે એટલે આ કાર્યક્રમમાં દર વખતે આભાર વિધિમાં ન ગવાયું હોય તેવું ગીત મેઘાણીનું, કારણ કે નવી પેઢી પાસે જૂના ગીતો ગવાય છે, પ્રચલિત ગીતો તો ઘણા બધા છે, પણ એના બદલે જે ન ગવાતું હોય, કોઈએ ન સાંભળ્યું હોય એવા ગીતો આ સોના નાવડીમાંથી હું દર વખતે રજૂ કરું છું. તો સર, આપના આભાર માટે દ્વિજેન્દ્રલાલ રાયના બંગાળી નાટક જે આપણે વાત કરી રાણો પ્રતાપ, એનો જ એક ગીત, એક અંતરો ફક્ત ગાઈને આભાર માનીશ. મેઘાણીજીએ જે ગીતો લખ્યા છે તે ઘણા બધા ગીતો પ્રાચીન ભજનોના રાગમાં લખ્યા છે. એમ અહીંયા આગળ પણ આ ગીત એ આપણું ધીરા ભગતની જે કાફીઓ ગવાતી હતી એ ધીરાના પદનો રાગ અહીંયા આગળ લખ્યો છે, એટલે એ ભજનના રાગમાં હું આ એક આપણે અને શ્રોતાજનોને સંભળાવવાની અત્યારે તક ઝડપું છું અને એ દ્વારા આપનો આભાર માનું છું. ગીતનું શીર્ષક છે સુખ દુઃખ અને રાણો પ્રતાપ આ નાટકમાંનું આ ગીત છે.
એવા કુણા સુખની વાતો મેલો અનમેલો રે એ સુખડાએ તો દીધારે દગા એ હું તો દુઃખની વાટે હાલ્યો અને હાલ્યો રે એ દુખડા મારા સાચા રે સદા એવા કુડા સુખની વાતો મેલો એ સગા બનીને સુખ સવારે આવ્યા અને સાંજ સુધી રોકાણા એ રાત પડી ત્યાં એને રસ્તા લીધા પછી પાછા નવ ડોકાણા એ એવી જૂઠી એની યારી અને યારી રે એ જૂઠા એના મુખડા હસે ઓલા દુઃખની પ્રીત્યો ન્યારી અને ન્યારી રે એ મુખડા એના મીઠા દિસે કુડા સુખની વાતો મેલો રે એ સુખડાએ તો દીધારે હું તો દુઃખની વાટે હાલ્યો. તો આ નિર્મયજીનું ભજનના રાગમાં રાણા પ્રતાપનું ગીત અને એના દ્વારા સર આપનો હૃદયપૂર્વક જનજાગૃતિ અભિયાન મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ શાહ સમગ્ર શ્રોતાજનો વતી અને મારા ખાસ હૃદયપૂર્વક આપનો આભાર માની અને આપણે આ કાર્યક્રમને અહીંયા આગળ અલ્પ વિરામ આપીશું. શ્રોતાજનો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌ આ કોરોનાના કાળમાં ઈશ્વર આપ સૌને સલામત રાખે અને આપણે આ જ રીતે મળતા રહીએ અને મેઘાણીના વિવિધ પાસાઓને અજમાડતા રહીએ એ જ અભ્યર્થના સહ સૌને શુભરાત્રી, નમસ્કાર, વંદન, પ્રણામ.